કે બ્રહ્માસરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ। ખેડબ્રહ્મા જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની આજે ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી। ચૈત્ર સુદ 31 માર્ચ 2026ના રોજ જૈનોના 24મા તીર્થકર પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ છે। ભગવાન મહાવીરે પોતાના જીવન દ્વારા માતૃભક્તિનો પ્રથમ પાઠ આપ્યો હતો। કે બ્રહ્માસરના જૈન સમાજ દ્વારા આજરોજ ભગવાન મહાવીરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરના વિવિધ જૈન સંઘોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પરંપરાગત રીતે ભગવાન મહાવીરની પૂજા અર્ચના કરવામાં આવી। આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કે બ્રહ્મા શહેરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રા કરવામાં આવી, જેમાં શણગારેલ પાલખીમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા। ભક્તો આનંદ અને ઉત્સાહપૂર્વક નૃત્ય કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેર જૈન સમાજ દ્વારા પ્રભુવીરની રથયાત્રા માત્રા ત્રિશલાને આવેલા 14 સપનાના દર્શન તથા પ્રભુજીને પારણામાં પધરાવી ઝુલાવવામાં આવશે। ઉત્સવમાં સ્વામી વાત્સલ્ય મુંબઈ નિવાસી શ્રીમતી રાજુલાબેન સુમતીભાઈ રવચંદ મહેતા પરિવાર હસ્તે પુત્ર મનોજભાઈ, પુત્રવધુ બેલાબેન, પૌત્રી મીત તથા પૌત્રી ક્રિસા તરફથી હતું, જેમાં ખેડબ્રહ્મા શહેરના જૈન સમાજના આગેવાન પ્રમુખ શૈલેષભાઈ મહેતા, નીલેદુભાઈ, દેવાભાઈ, નીલેશભાઈ, કલ્પેશભાઈ, સાગરભાઈ કોઠારી યુવાનો તથા મોટી સંખ્યામાં બહેનો શોભાયાત્રામાં ભાગ લીધો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।